ઝઘડિયામાં કરણસિંહ પરમાર નામના ઈસમે સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાય અને લોકલાડીલા આદિવાસી નેતા ચૈતર વસાવાને ટાર્ગેટ કરેલ ટિપ્પણીને લઈ આદિવાસી સમાજ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો। ઝઘડિયા સ્થિત બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે પોલીસ મથક ખાતે પીઆઈ સાહેબને આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઝઘડિયામાં કરણસિંહ પરમાર નામના ઈસમે સોશિયલ મીડિયામાં આદિવાસી સમુદાય અને લોકલાડીલા આદિવાસી નેતા ચૈતર વસાવાને ટાર્ગેટ કરી ઘૃણાસ્પદ, અપમાનજનક અને નક્સલી જેવા શબ્દો વાપરી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। ત્યારે આ ટિપ્પણી કરનાર ઈસમ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ, આઈટી એક્ટ અને બીએનએસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। 2 દિવસ અગાઉ કરણસિંહ પરમાર નામક યુવકે જે અમારા આદિવાસી સમાજના સામાજિક લડવાયક છે એમના વિરોધમાં એમને જે નક્સલવાદી કહીને એમનું જે અપમાન કર્યું છે એમનું એકલું અપમાન નથી, સમગ્ર સમાજનું અપમાન છે। અમે આદિવાસીઓ સંવિધાનમાં માનનારા લોકો છે, અમે આદિવાસીઓ અમારા રીતિ રિવાજ પરંપરાથી જીવવાવાળા લોકો છે। ત્યારે આજે ઝઘડિયા તાલુકો હોય કે વાલિયા તાલુકો હોય કે નેત્રંગ તાલુકો હોય, સમગ્ર તાલુકામાં અમે આદિવાસી અને બીજા અન્ય સમુદાય જે બધા ભાઈચારાની લાગણીથી રહેતા છે, ત્યારે આવા લોકો જે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે એવા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આજરોજ અમે અહીંયા ઝઘડિયા ખાતે બિરસા ચોક ખાતે આજે અમારા સમાજ ઉપર એક કરણસિંહ પરમાર જે ઝઘડિયાથી છે એણે એક ટિપ્પણી કરી હતી। આજે સોશિયલ મીડિયાનો જમાનો છે, દરેકને આપણે પોતાની વાણી અને વિચાર વ્યક્ત કરવા માટે છૂટ છે, પરંતુ જો આવી રીતના વાણી વિલાસ કરી અને બીજા સમાજને ઠેસ પહોંચે, એની પ્રતિભાને ઠેસ પહોંચે એ તો કોઈ સાખી લે નહીં। એટલે જ આજે અહીં અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે અને અહીં અમે શાંતિપૂર્ણ એક અહીંયાથી બિરસા ચોકથી પોલીસ સ્ટેશન સુધી પદયાત્રા કરીશું અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશું। ઝઘડિયાના જ એક કરણસિંહ પરમાર દ્વારા આદિવાસી સમાજ પર અને આદિવાસી સમાજના જે નેતા છે ચૈતર વસાવા પર ટિપ્પણી કરવામાં આવેલી હતી કે આદિવાસી સમાજને નક્સલી ગઈ અને આદિવાસી સમાજના જે નેતા છે એને પાપનો ગળો ભરાઈ ગયો છે અને જેલમાં જવું પડે અને આવા ન શોભે એવું અશોભનીય વર્તન ફેસબુકના માધ્યમથી કરવામાં આવેલું હતું। અમે આદિવાસી સમાજના લોકો વર્ષોથી આર્ટિકલ 244(1) અંતર્ગત અહીંયા આદિવાસી વિસ્તારમાં વર્ષોથી રહીએ છીએ। બધા જ સમાજ સાથે અમે હળીમળીને રહીએ છીએ, પરંતુ આ કરણસિંહ પરમાર દ્વારા આદિવાસી સમાજ અને ક્ષત્રિય સમાજમાં વૈમનસ્ય ફેલાય એવું જાણી જોઈને પૂર્વ આયોજિત કાવતરું કરીને સમાજની એકતા તોડવાનો જે એમને કૃત્ય કરેલું છે એને અમે વખોડીએ છીએ।